હેતાંશની હિંમત. હેતાંશને તેના પપ્પા તરફથી એક નવી ચમકતી સાયકલ ભેટમાં મળી. તે ખૂબ જ ખુશ હતો. ચાલો પપ્પા, આપણે પાર્કમાં જઈને સાયકલ ચલાવીએ, તેણે ઉત્સાહથી કહ્યું. પાર્કમાં પહોંચીને હેતાંશે હેલ્મેટ પહેર્યું. તેના પપ્પાએ તેને સાયકલ પર બેસવામાં મદદ કરી. હું પાછળથી પકડી રાખું છું, પપ્પાએ કહ્યું. હેતાંશે ધીમે ધીમે પેડલ મારવાનું શરૂ કર્યું. જેવું પપ્પાએ સાયકલ છોડી, તે ડગમગવા લાગી અને ધડામ! હેતાંશ નરમ ઘાસ પર પડી ગયો. તેને વાગ્યું નહોતું, પણ તે થોડો નિરાશ થયો. કંઈ વાંધો નહીં બેટા, પપ્પાએ તેને ઊભો કરતા કહ્યું. પહેલી વારમાં આવું થાય. હિંમત રાખ અને ફરી પ્રયત્ન કર. હેતાંશે ફરી પ્રયત્ન કર્યો, પણ તે ફરીથી પડી ગયો. તેણે ત્રીજી વાર પ્રયત્ન કર્યો અને ફરીથી પડી ગયો. હવે તેની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, મારાથી નહીં થાય, તે રડતા રડતા બોલ્યો. આ ખૂબ અઘરું છે. મારે સાયકલ નથી ચલાવવી. પપ્પા તેની બાજુમાં બેસી ગયા. જ્યારે તું કોઈ વસ્તુ વારંવાર કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તું મજબૂત બને છે. દરેક વખતે જ્યારે તું પડે છે, ત્યારે તું હારતો નથી, પણ કંઈક નવું શીખે છે. પોતાના પર વિશ્વાસ રાખ, હેતાંશ. તું આ કરી શકે છે. ચાલ, આપણે છેલ્લી વાર પ્રયત્ન કરીએ, પપ્પાએ હસીને કહ્યું. હેતાંશે ઊંડો શ્વાસ લીધો. તે ફરીથી સાયકલ પર બેઠો. તેણે સામે જોયું, ધ્યાન કેન્દ્રિત કર્યું અને પેડલ મારવાનું શરૂ કર્યું. 1, 2, 3. સાયકલ થોડી ડગમગી, પણ તે પડ્યો નહીં. તે સાયકલ ચલાવી રહ્યો હતો. તે જાતે જ સાયકલ ચલાવી રહ્યો હતો. તે ખુશીથી બૂમ પાડી ઉઠ્યો. તેણે પાછળ વળીને જોયું તો તેના પપ્પા તાળીઓ પાડી રહ્યા હતા. હેતાંશ સમજી ગયો કે હાર ન માનવાથી જ જીત મળે છે.